રાત્રે આલુ પરોઠા ખાય અને અમારા ઘરના બંને સેટને મોજ આવી ગઈ છે. એક બેઠો બેઠો ટીવી જોવે છે અને એક સેટ બેઠા બેઠા ફોનમાં વાત કરે છે. વાગ્યા છે રાતના 12:15 પણ ધ્યાંસભાઈ સુવાનું નામ નથી લેતું અને મારે કપડાં સંકેલવાના બાકી છે. પણ ધ્યાંસના પપ્પાને કીધું કે ચાલો આપણે એને ચક્કર મરાવવા માટે બહાર લઈ જાય એટલે ધ્યાંસભાઈ સૂઈ જાય. ધ્યાંસને લઈ જાય છે ચક્કર મારવા માટે બહાર, પણ ધ્યાંસના પપ્પાને અત્યારે ફોન આવવાના ચાલુ જ હોય અને ધ્યાંસભાઈ તો રાજી થઈ ગયો કે હાશ મને બહાર લઈ જાય છે, પણ અમારે નો છૂટકે એને લઈ જ જવો પડે બારે, કેમ કે ધ્યાંસ નતર 2-3 વગાડે સુવામાં. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ધ્યાંસ તો છે ને જાતે ઉપર ચડવાની ટ્રાય કરતો હતો પણ એનાથી ચડાયું નહીં, એટલે પછી મેં જ એને બાઇક ઉપર ચડાવી દીધો અને પતિદેવને તો જો હજી ફોન ચાલુ જ છું અને પાછા તો ફોનમાં ખીખી ખીખી કરે. એવી શું વાતું હોય તો આટલું બધું હસવું આવે? ચાલો તો હવે અમારા ધ્યાંસભાઈ સૂઈ ગયા છે એટલે હવે અમે ઘર ભેગા થઈ જાય. પણ ધ્યાંસના પપ્પાને છે ને હું જોક મારું ને તો એટલું હસવું ન આવે, પણ બીજા હારે ફોનમાં વાત કરતાં કરતાં કોને ખબર શું હસવું આવતું હોય. અને ધ્યાંસભાઈને જો ઘરે આવીને મેં ચપ્પલ કાઢી અને સરસ મજાનો એસી ચાલુ કરીને સુવડાવી દીધો છે એટલે ભાઈ ડિસ્ટર્બ થાય નહીં. અને મારે હજી કપડાં સંકેલવાના બાકી છે, તમને કીધું જ હતું, એટલે ઘરે આવીને મારે એ કામ તો કરવું જ પડે. અને જો આ ઉપરની એક લાઇટ ચાલુ રાખી એટલે મારું કામે થાય ને ધ્યાંસભાઈની ઊંઘે ખરાબ ન થાય. ભલે જાવ આમ તો ધૂળેટી બધા રહીમાં હોય એટલે સોસાયટીમાં બધા પગથિયાના આ તે બધું ખરાબ થયું એટલે ધોવા માટે આવવું જોઈએ, પણ આ લોકો અત્યારે ઠેર ધોવા આવ્યા છે. ને અમારા મામી જોઈ લો એ કે દિવાળી આવી એમ કરીને ગણપતિ બાપાને નવડાવી દીધા. બોલો. પછી તો બહારનું ધોઈ કાઢવી અને હું પણ અંદર ચાલી ગઈ ચા નાસ્તો બનાવવા માટે. ને આ બે જાગી ગયા છે ને જો હજી ચા નાસ્તો બનાવવામાં વાર છે ને એટલે ધ્યાંસના પપ્પાને સાયકલ ચલાવતા શીખવાડે છે ને પછી તો બધાએ બેસીને ચા નાસ્તો કરી લીધો. કલે જાઓ. અને ધ્યાંસભાઈને જો હજુ દાંત આવતા હોય એવું લાગે છે, કેમ કે આ ચાવવાનું ટ્રાય મૂકી દે. એને પેટામાં ખંજવડ આવતી હશે કલે જાઓ, પણ હું એને ચાવવા ન દઈ શકું કેમ કે એને ડસ્ટની એલર્જી છે. અને જો પછી તો ઉનાળો આવે છે એટલે મેં એસી સર્વિસ કરવાવાળા ભાઈને બોલાવી લીધા હતા. જા પડી જા નીચે પડી જા. યે પડી ગયો. આવા ખોટા નખરા કરાવીને થોડીક વાર તો ધ્યાંસભાઈને સાચવી લીધો, પણ છેલ્લે એ છે ને એસી સર્વિસ થતું હતું ત્યાં પહોંચી ગયો ખરા. જોઈ લ્યો કલે જાઓ, આ એસી વાળા ભાઈ તો છે ને થેલાની અંદર પેક કરી દીધું એસીને અને પછી સાફ કરતા હતા. બોલો. સારું કર્યું હો, થેલામાં પેક કરીને એસી સાફ કરતા હતા, ન તો તમારા આખા રૂમની પથારી ફેરવી નાખત. અને ધ્યાંસભાઈને જો બેસાડી દીધો કેમ કે ત્યાં બધું આઈડ કરતો હતો. અને હવે એસી વાળા ભાઈ તો સર્વિસ કરીને વયા ગયા છે, પણ આ બેડ તો ખસેડતા ભૂલી ગયા. લાગે છે હવે બેડ ખસેડવામાં અમારી સર્વિસ થઈ જવાની છે. ચાલો મળીએ કલે જાવ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. જતા જતા ફોલો લાઈક કોમેન્ટ કરતા જજો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ.